નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન હબ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જાણો છો કે જીસેટ 2024ની એક્ઝામ જે છે એ 1 ડિસેમ્બર 2024 લેવાનાર છે। તો વિદ્યાર્થી મિત્રોની અપડેટ આપીએ તો જીસેટ 2024 જે છે એ એડમિટ કાર્ડ એટલે કે તમારી એક્ઝામની હોલ ટિકિટ જે છે એ મિત્રો આવી ગઈ છે। તો તમારે ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારી જીસેટ 2024 જે છે એ તમે તમારે ગૂગલ પર લખશો એટલે તમને આ પહેલી એક વેબસાઇટ જોવા મળશે, જીસેટ 2024। એમાં લખ્યું છે gujaratset.ac.in। તો આ વેબસાઇટ પર આવી જશો, તમે જેવું આવું લખશો એટલે તમારે પહેલી જ આ વેબસાઇટ પર શું કરવાનું છે? ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એવા તમે સીધા એક ગુજરાત એજ્યુકેશન જે છે તમારી ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ છે તમારી જીસેટ માટેની, એ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર અસિસ્ટન્ટ પ્રોફેશનની આ જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત સેટની, એના પર તમે આવી જશો। ત્યારબાદ તમારે થોડું નીચે શું કરવાનું છે? સ્ક્રોલ કરવાનું છે। તમે જેવું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જે છે એ આ પ્રકારનું જોવા મળશે। ત્યાં જોઈશું કે ડિટેલ્સ આપેલી છે, ડેટ ઓફ એક્ઝામિનેશનની છે 1 ડિસેમ્બર 2024, એની ડ્યુરેશન 3 કલાકની છે, 9:30 થી 12:30 સુધીનું તમારું પેપર છે। એમાં પેપર 1 માટે 1 કલાક છે અને પેપર 2 માટે 2 કલાક છે। તો તમે અહીંયા આગળ જોઈ શકો છો, તમને એક ડાઉનલોડ એક્ઝામિનેશન હોલ ટિકિટનો તમારે એક ઓપ્શન આપવામાં આવ્યો છે। તો તમારે અહીંયા આગળથી જે છે ડાઉનલોડ એક્ઝામિનેશન હોલ ટિકિટ છે એના પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એ ક્લિક કર્યા પછી તમારે શું એક આ નવું પેજ ખુલશે। આ નવું પેજમાં તમારે શું કરવાનું છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારે ઓર્ડર નંબર અને તમારું SBI પેનો રેફરન્સ આઈડી આ બે જે છે તમારે શું કરવાના છે? અપલોડ કરવાના છે। જેવું તમારી પાસે તમે જે ફોર્મ ભર્યું છે જીસેટ 2024 તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તમે એક PDF ડાઉનલોડ કરી હશે। એ PDFની અંદર તમારા ઓર્ડર નંબર અને તમારો જે SBI પે જે રેફરન્સ આઈડી છે બંને આપેલો હશે। કદાચ તમે ભૂલી ગયા હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી। ત્યાં તમે એક નીચે ઓપ્શન આપેલો છે, નીચે એક ઓપ્શન આપેલો છે તમને ફાઇન્ડ ઓર્ડર નંબર વાળો, તો ત્યાંથી તમારે જે છે એ ફાઇન્ડ ઓર્ડર નંબર અને તમારું SBIનો પે રેફરન્સ આઈડી છે એ તમે ત્યાંથી ક્લિક કરી અને મેળવી શકો છો। તેમાં તમારો મોબાઈલ નંબર અને તમારી ઈમેલ આઈડી માંગશે, એના પરથી તમને તમારો નંબર મળી જશે। તો જો કોઈ ભૂલી ગયા હોય તો તમે એ રીતે કરી શકો છો। તો શું કરવાનું છે? તમારે ઓર્ડર નંબર એડ કરવાનો છે અને SBIનો પેનો રેફરન્સ આઈડી તમારે શું કરવાનો છે? એડ કરવાનો છે। જેવું તમે બંને એડ કરશો એટલે તમે શું કરશો? લોગિન કરશો એટલે તમારો આઈડીમાં તમારું લોગિન થઈ જશે। જેવું તમે લોગિન કરશો તો લોગિન કર્યા પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો તમને બે ઓપ્શન આપેલા છે। તો બે ઓપ્શન તમે અહીંયા આગળ જોઈ શકો છો, પ્રિન્ટ હોલ ટિકિટ ઇંગ્લિશ અને પ્રિન્ટ હોલ ટિકિટ ગુજરાતી। એટલે તમને આ બે ઓપ્શન જોવા મળશે। આ બે ઓપ્શનમાં તમારે શું કરવાનું છે? તો તમે બંનેમાંથી તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો। પ્રિન્ટ હોલ ટિકિટ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી PDF જે છે એ ડાઉનલોડ થઈ જશે, અને પ્રિન્ટ હોલ ટિકિટ ગુજરાતીમાં કરશો તો તમને ગુજરાતીમાં જે છે એ તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થશે। ફરક શું છે કે તમારે ઇંગ્લિશમાં તમારે તમારે ઇન્સ્ટ્રક્શન આપેલા હશે, એ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશમાં છે અને ગુજરાતીમાં છે તો તમારે જે ઇન્સ્ટ્રક્શન છે, તમારી જે સૂચનાઓ છે બધી શેમાં આપેલી હશે? ગુજરાતીમાં આપેલી હશે, બરાબર। તો એ રીતે તમે જે છે એ જોઈ શકો છો, અને તમારી જે છે જેવી હોલ ટિકિટ ડાઉનલોડ કરશો તમારો રોલ નંબર ને બધું ડિટેલ્સ ત્યાં આવી ગઈ છે, અને એમાં તમને જે છે એ વેન્યુ પણ આપી દીધું છે કે આ વેન્યુ તમારે જવાનું છે। તો બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જે સેન્ટર ક્લિક કર્યું હશે તેના પર તમારું સેન્ટર પર તમારી જે છે એ હોલ ટિકિટમાં તમારું લખ્યું છે કે આ સેન્ટર પર તમારો જે છે નંબર આવ્યો છે, અને તમારે 1 ડિસેમ્બરે 9:30 પહેલાં તમારે જે છે એ ત્યાં પહોંચી જવાનું છે। 9:30 થી 2:30 તમારી એક્ઝામ છે। તો વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામિનેશન। અને તમારા જેટલા પણ જીસેટના વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યું છે એને આ વિડીયોની લિંક શેર કરજો કે જેથી તમારી જે છે એ લોકો એમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી અને તમારું જે છે એનું સેન્ટર જે છે એક્ઝામિનેશનનું એ જોઈ શકે। ચાલો, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપરેશન્સ, અને તમે આ જે છે એ તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેજો। ચાલો મળીએ હવે પછીના નવા વિડીયોમાં।